કે જીમ હોવું જોઈએ, કે કોઈ ગાઈડ કરવા વાળું હોવું જોઈએ, કે મોટિવેશનલ પાર્ટનર, કે ફિઝિયો થઈ ગયું, કે ઇક્વિપમેન્ટ્સ, કે પ્રોટીન પાવડર, કે પ્રોટીન શેક્સ ને એ બધી વસ્તુ. જેટલા પણ લોકો હાલની જનરેશનની વાત કરું છું કે દરેકને એવું હોય કે ભાઈ આપણે ક્યાંક તમે ચાલતા હો તો તમારા ફ્રેન્ડ્સે કીધું એક કામ કર ને આપણે હર્બલ લાઈફ યુઝ કરીએ, એક કામ કર ફૂડસ્ટોકની પ્રોડક્ટ લઈ લીધી, આ પ્રોડક્ટ્સ લીધી, એનર્જી બાર લીધું. સો એ બધી વસ્તુ કરવાથી તમે આમ મોટિવેટ કે હા યાર હું કહીશ તો મને એ વસ્તુ રોટેશન આવી જશે મારું રનિંગ, બટ એ કોઈ શક્યતા નથી. આજે તમારે કરવું હોય તો સૌથી પહેલા તમારે પ્રેક્ટિકલી કરવું પડે એ વસ્તુને. આજે મેં પણ સર સ્ટાર્ટ કર્યું 5 કિલોમીટર, બટ 5 કિલોમીટર રન કર્યા પછી જ્યારે આમ પોતાને આમ પ્રેક્ટિકલી ફીલ થાય ને કે બસ ના કે કંઈક યુનિક છે રનિંગ વસ્તુ, કે રન કરવું એટલે આમ બહુ ઇઝી પણ સરળ, સિમ્પલ એન્ડ સોબર છે. આજે તમારા ત્યાં આમ સ્પોર્ટ્સ એક ઇવેન્ટ થઈ રહી છે 10 દિવસ માટે, સો તમને લોકોને એક ઇન્સ્પિરેશન એક આમ આવતું હશે કે બસ 10 દિવસ અમારે પાસ આઉટ કઈ રીતે કરવા. સૌથી પહેલો ક્વેશ્ચન, રાઈટ ઓર રોંગ? રાઈટ. બોસ જવાબ આપો. રાઈટ ઓર રોંગ? યસ યસ. અરે સર થોડા મોટિવેટ થઈને આન્સર આપો તો થોડું કંઈક સારું પણ લાગશે. ઇન્જેક્શન કરી દે આ તો સર સવારે 7 વાગે એક સિમ્પલ લોજિક છે, તમે બધા જ 7 વાગે જે મીટિંગ કેમ અટેન્ડ કરવા આવ્યો છો? બીકોઝ તમને ખબર છે કે તમારી બીએનએ ની એક મીટિંગ છે, 60 જણા ભેગા થવાના છો, તો 60 માંથી 10 લોકોના આઈડિયા ભેગા થશે, 10 માંથી 20 જણા ઇન્જેક્શન વાગશે, પછી 30મો વ્યક્તિ આમ ઊભો થશે કે ના આ વસ્તુ સારી છે એટલે મારે બધી વસ્તુને ગેધરિંગ કરીને કંઈક વસ્તુમાં મેનેજેટિક કરવું પડશે, રાઈટ? તો આજે તમે 10 દિવસ જો સ્પોર્ટ્સ તો રમવાના જ છો. પ્રેસિડેન્ટ સર તમે પણ કંઈ કહેવા ઈચ્છા હોય તો કહી શકો છો પ્લીઝ, એમાં કોઈ ઇશ્યુ નથી સર. આજે મારી પણ સલાહ કે તમારી પણ સલાહ, બટ તમે પણ કંઈક સજેશન આપી શકો છો. આમાં જો હું ક્યાંક કંઈક ખોટો હોઉં છું તો પણ એક સિમ્પલ સ્પોર્ટ્સ દરેક વસ્તુ. આજે તમારા સર તમારા ટીમના અંદર કેટલા ગેમ્સ છે? 10 દિવસમાં કેટલા ગેમ રમવાના છે? પર્ટિક્યુલર કોઈ રનિંગ ના રિલેટેડ છે? કોઈ પણ નહીં રનિંગ ના રિલેટેડ, મોટિવેશન ના રિલેટિંગ, લોંગ જમ્પ થઈ ગયું, ક્રિકેટ બોલ તો આઈ થિંક મે બી રનિંગ વાળી જ વસ્તુ છે. આમાંથી કેટલા લોકો રનિંગ કરે છે? કેટલા કિલોમીટર્સ? 5, 10, 21, 42? Anyone else? 21. What is your time? 158. Okay. Anyone out here? How many? 21. Okay. So now you are trying to for more or when? Maybe In KD? In KD? No? Okay. Sir, anyone of triathlon? Cyclotron? Maybe I think you are in triathlon, right? Okay, got it. So આજે સ્પોર્ટ્સ વસ્તુ કેવી કે ભાઈ તમે પ્રેક્ટિકલી કરી શકો છો, અને જો ગ્રુપમાં કરતા હો તો ઇફ સપોઝ તમારે બધાને ક્યાંક રનિંગ પણ કરવું હોય કે કોઈ મોટિવેશન કંઈક કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો ગ્રુપ એક એવું સારું હોવું જોઈએ, અને પ્રેક્ટિકલી પણ તમે કરી શકો છો. તમે સવારે 7 વાગે મીટિંગ અટેન્ડ કરો તો જગ્યા કોઈક દિવસ જશે ને એક્ઝામ્પલ કે જ્યારે તમે જીમ કરતા હો તો જીમમાં પણ એવું હોય કે ભાઈ તમે ક્યાંક મે બી કે આખું વર્ષ કમ્પ્લીટ ના કરતા હો જીમના અંદર, રાઈટ ઓર રોંગ? રાઈટ? કોઈક ફ્રેન્ડ સર્કલ ગ્રુપના અંદર એવું હોતું હોય કે ભાઈ ક્યાંક હું જ એક્ઝામ્પલ કે હું તમને મોટિવેટ કરું કે સર તમે જીમ કરો, તો તમને પણ એવું આવશે કે હા ભાઈ આ જીમ કરી લઈએ, બટ મેક્સ 15 થી 16 દિવસ જો તમે કન્ટિન્યુટી કરો તો બોસ માની લો કે હા તમે કર્યું છે જીમ, રાઈટ? સો ઇફ સપોઝ તમારે રનિંગ કરવી હોય તો રનિંગ વસ્તુ એવી છે ને કે બસ તમે સવારે 7 વાગે ઊભા થઈને જો મીટિંગ એટેન્ડ કરવા આવી શકતા હો તો 7 વાગે સવારે ઊભા થઈને રનિંગ પણ કરી શકો છો, રાઈટ ઓર રોંગ? આજે જનરલી દરેકના ઘરના અંદર એક સિસ્ટમ હોય છે, રૂટીનની વાત કરું છું, ઇવન મારા ઘરની પણ વાત કરું કે ભાઈ આવું કે ભાઈ રાત્રે જમી લીધું તો સવારે થોડું રાત્રે વોકિંગ કરી લીધું, રાઈટ? સો વોક કરવાથી કોઈ મીન નથી. એ તો કેવું થાય કે તમે ખાધું એટલે પાચન ક્રિયા કરી લીધું. તમારે રન કરવું હોય સવારે અર્લી મોર્નિંગ ઊભા થઈને મે બી હું તો કહું 1-2 કિલોમીટર દરરોજ રૂટીન સ્ટાર્ટ કરો. તમને પોતાને વિધિન 7 to 6 ડેઝ ના અંદર કંઈક રોટેશન ચેન્જ લાગશે કે ના ભાઈ કંઈક ચેન્જ થઈ રહ્યું છે, તો 2 થી 5 કિલોમીટર કરો, 10 કિલોમીટર કરો, 21K કરો, ધીમે ધીમે સ્ટાર્ટઅપ કરો. સર આજે મેં 5 કિલોમીટરથી સ્ટાર્ટ કર્યું છે, રાઈટ નાઉ આઈ હેવ ડન 173 hours રન. લાસ્ટ યર લાસ્ટ પર કરવાનું. Right now I am planning to Ahmedabad to Ayodhya running, but not declared date. Within 24 days. Obviously, per day counted 60 to 65 kilometer cut, so I will consider within 24 to 23 days in Ayodhya. By the run. Anyone have any questions? Yeah. Okay. Hello sir. મેં રિસેન્ટલી 2 કે 3 વર્ષ પહેલા અમદાવાદથી બોમ્બે રન કર્યું. સો હવે એના અંદર
અમદાવાદથી બોમ્બે જે રન કર્યું હતું ને એ ના નથી મારે અમદાવાદથી બોમ્બે જે રન કર્યું હતું ને એ આજના 2 વર્ષ પહેલા રન કર્યું હતું. હવે વસ્તુ કેવી હતી કે ભાઈ મને આમ પોતાને જેવું થયું એમ જે ટાઈમે મેં રન કર્યું હતું એ ટાઈમે હતો કોરોના ટાઈમ. સો હવે કોરોના ટાઈમના અંદર તમારે ના ચાલશે માઇક નથી જોતો થેન્ક યુ. કોરોના ટાઈમે રન કર્યું હતું મેં. હવે કોરોના ટાઈમે આઈ થિંક દરેકને બોડી કોન્સ્ટન્ટ હશે રાઈટ ઓર રોંગ? તમે ઘરેથી નીકળો તો તમને એવો પ્રશ્ન આવતો કે યાર માસ્ક પહેરીને નીકળીએ રાઈટ રાઈટ ઓર રોંગ? ઇટ્સ એન્ડ એવરીવન રાઈટ ને? તમે ઘરથી નીકળો તમને એવું થતું ઇવન તમે ફેમિલીના મેમ્બર જોડે ગેધરિંગ પણ નતા કરી શકતા. સગા અંકલ છે કે મોમ છે કે કોઈ આજુબાજુના દરેકના કોઈને હેન્ડશેક તો આમ બીક અરે યાર નહીં રચના કરો બોસ કોરોના થઈ જશે રાઈટ. બટ એ વસ્તુ જ ખોટી હતી બોસ. એ તમે તમારા મેન્ટલી પ્રિપેર તમે તમારા મગજથી એવું વિચારી હતા કે ભાઈ મને કોરોના થશે. સર એ ટાઈમે મારું પોતાનું કોઈ બિઝનેસ ચાલુ હતું. એક સિંગલ ડેની બોસ બંધ હોય મારું બિઝનેસ. હું બિઝનેસ એ કરતો હતો અને સાથે આ મારું રનિંગ પણ ચાલુ હતું. બટ એ ટાઈમે મને એવું આમ ઇન્સ્પિરેશન આવ્યું કે ભાઈ આઈ થિંક મુંબઈ મહારાષ્ટ્રમાં તો મે બી રેડ એલર્ટ હતું. કોઈ પણ નીકળી જ ના શકે. અને એ ટાઈમ પર હું અમદાવાદથી બોમ્બે મેં રન ડિસાઈડ કર્યું હતું. તો દરરોજનું પ્લાનિંગ મારું હતું 85 to 90 કિલોમીટર્સ પર ડે એન્ડ મેં કટેડ 96 અવરના અંદર અમદાવાદથી બોમ્બે કટ કર્યું હતું. દરરોજના એવરેજલી 110 કિલોમીટર આવ્યા હતા કટિંગમાં. સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સની ટીમ હતી, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સની ટીમ હતી, અંદર સાઈ સ્પોર્ટ્સમાંથી 2 આપણે ફિઝિયોવાળા મેડમ્સ હતા, પ્લસ મારી ગાડી હતી. ગાડીના ઉપર 360 ડોમ કેમેરા લાગેલા હતા. જેટલા પણ સિંગલ પાસ આઉટથી જેટલા પણ ટૂલ ટેક્સથી મારી ગાડી પાસ થઈ દરેક જગ્યાના વિડીયો કેપ્ચરિંગ છે. ઇવન નીતિન ગડકરી સરનો પણ લેટર હતો કે મારી ગાડી અમદાવાદથી બોમ્બે સુધી નેશનલ હાઈવે પર 10ની સ્પીડ પર ગઈ હતી. કોઈ ટૂલ ટેક્સ નહીં, કોઈ કશું જ નહીં, કોઈ મારી ગાડી ક્યાંય ઊભી નહીં, કોઈ કશું ચેકિંગ કંઈ પણ નહીં. અને મે બી આઈ થિંક તમને લોકોને ગ્રુપમાં વિડીયોઝ મળ્યા હશે. કોઈને કાંઈ ક્વેશ્ચન સર? અમને થોડું રિલેટેડ ફિટનેસ રિલેટેડ પ્રોડક્ટ્સ માટે આપણે જે હોમમેડ છે બટ આમાંથી કેટલા લોકો પ્રોડક્ટ્સ યસ શ્યોર સર ફિટનેસ મંત્ર શું છે તમારો? વોટ ડુ યુ ડુ ટુ સ્ટે ફિટ ઇઝ ધ ક્વેશ્ચન. તમે દોડો છો બરાબર છે, હા. પણ ઇન ટર્મ્સ ઓફ ડાયટ કે ઇન ટર્મ્સ ઓફ યોર રૂટીન કોઈ એવી વસ્તુ છે હેક ધેટ યુ કેન શેર વિથ અસ? કોઈ વસ્તુ નહીં સર. તમે ઘરમાં શું ખાઓ છો? દાળ ભાત દાળ ભાત રોટલી શાક? કઈ રીતે? ટાઈમ અનુસાર પ્રમાણે કે દરેક વસ્તુ ક્યાંક તમે તમારા 10 ફ્રેન્ડ જોડે ગયા તો કોઈ કીધું ચાલ ને પાણીપુરી ખાઈએ, ચાલ ને દાબેલી ખાઈએ, વડાપાવ ખાઈએ, તો આ મે બી તમે જતા હશો રાઈટ ઓર નોટ? Yes, yes. જતા હશો ને? બસ એ વસ્તુ ટાળવી દો. આઈ એમ ડેમ શ્યોર કહું છું બસ 15 થી 16 માંથી તમારો ફોન મારી જોડે આવશે કે ના કંઈક છે કે દરેક વસ્તુને તમે એક સિમ્પલ છે સર. મારા પણ ફેમિલીમાં મારી પણ બર્થડે હોય કે મારા ઘરમાં પણ કોઈ પ્રસંગ હોય બટ દરેક વસ્તુને તમારા ઉપરથી ડિપેન્ડ કરે છે કે તમે એને કઈ રીતે ટાળવી શકો છો રાઈટ. હું કોઈ પણ પેકેટ્સ નથી લેતો કે કોઈ સેચેટ્સ નથી લેતો, કોઈ પ્રોટીન પાવડર નથી લેતો કે કોઈ એનર્જી બાર કે કશું નથી લેતો. હું છું હાલમાં 4 કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર. બ્રુક્સ, ફૂડ સ્ટ્રોંગ, જીક્સા પેઇન રિલીફ્સ અને એક ક્રોસ કરીને એક સ્માર્ટ વોચ આવે છે જે ફિટનેસની. આ 4 કંપનીનો. ફૂડ સ્ટ્રોંગ વાળા મને બહુ વખત પ્રમોટ પણ કર્યો કે ભાઈ અમારી પાવડર લે. હું નથી લેતો. મારા ઘરે આવીને સજેસ્ટ પડ્યો જ નથી લેતો. કોઈ પાવડર ની કોઈ શેક કશું જ નહીં. ઘરનું એક સ્પર્શ અને પોતાનું જે બનાવેલું હોય છે બધી વસ્તુ ઘરનું જ ખાવાનું. કોઈ પેકેટ હા બોલો. Same question હતો same question હતો કે what is driving you, what is your inspiration, like when did you start thinking about running or why? તો સર આખી શોર્ટ સ્ટોરી કહું કે શોર્ટમાં સ્ટોરી કહું? આજે મે બી તમે લોકો બધા ફ્રેન્ડ્સ હશો બટ હવે મારી પણ પાસઆઉટ કેવી સ્ટોરી છે કે ભાઈ હું પણ એક 9th કે 10th ની વાત હશે તો અમે 2 ફ્રેન્ડ્સ હતા અને આજના 10 કે 12 વર્ષ પહેલાની જ વાત છે. અરવિંદ મેરાથોન આઈ થિંક બધાએ નામ સાંભળ્યું છે, અમદાવાદમાં યોજાઈ હતી સાબરમતી ઉપર. બટ હવે એ ટાઈમે મને 5 કિલોમીટર એટલે કોઈ નોલેજ જ નહીં કે ભાઈ 5 કિલોમીટર કોને કહેવાય. 5 કિલોમીટર રન કરવું એટલે આપણને આમ 2 વ્હીલર બેસે ને તેવું લાગે યાર અહીંથી ત્યાં પછી 5 કિલોમીટર પતી ગયું બોસ. તમે જ્યારે આમ પોતે ઉતરીને દોડો ને ચાલો અને કંઈ પણ વસ્તુ કરો તમને આમ થાક લાગે કે એવું કંઈ પણ થાય ત્યારે એકચ્યુઅલમાં ફીલ થાય કે ના આને 5 કિલોમીટર કે આને 1 કિલોમીટર કહેવાય. જ્યારે આપણે 21 કિલોમીટર કહે તો આપણા માઇન્ડમાં એવું આવે કે 10 કિલોમીટર તમે દોડ્યો ને તો તમને એવું યાર 21 કિલોમીટર ક્યારે આવશે? તો દરેકના મે બી નજરમાં એવું જશે કે ભાઈ હોર્ડિંગ ક્યાં આવશે 21 કિલોમીટરનું કે 20 કિલોમીટર કે 19.
કે તમે 19 કમ્પ્લીટ કર્યું તો એના આગળના કાઉન્ટિંગ 2 થતા હોય કે ભાઈ 20 2 અહીંયા પતશે એટલે કમ્પ્લીટ થશે 21 કિલોમીટર, રાઈટ ઓર રોંગ? દરેકની એ વસ્તુ થતી હોય. બટ આજે 5 કિલોમીટર મેં જ્યારે રન કર્યું ને તો સર મને આમ મારા અંદર પોતાના કંઈક ચેન્જીસ જેવું લાગ્યું કે ભાઈ ના, રનિંગ કરવાથી છે ને તમે જીમ કરો કે રનિંગ કરો, બટ જીમના અંદર કેવું છે કે ભાઈ તમને ખાલી આમ ટેવાયેલા હો કે તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં જોતા હો એ યાર આની બોડી બહુ મસ્ત છે, આ પુશઅપ બહુ સારા કરી રહ્યો છે. તમે એ જ વ્યક્તિને જો તમે પ્રેક્ટિકલી પૂછી જો બસ તમે જીમ કરતા હો તો તમે એવું એટલું પૂછજો ખાલી કે ભાઈ તું 5 મિનિટ રન કરી શકીશ? એ ના પાડી દેશે. હા એવું કહી શકે કે ટ્રેડમિલ પર કરી લઈશ, બટ નોટ હું દરરોજે નહીં કરી શકું, અલ્ટરનેટ ડેઝ કરી શકીશ. કેમ? કારણ કે એના ટ્રેનરના અકોર્ડિંગ ચાલી રહ્યું છે. એનો ટ્રેનર કહે કે બસ આટલી બીપી હોવી જોઈએ, આટલી હાર્ટ રેટ હોવી જોઈએ, આટલું સુગર, આટલી વસ્તુ હોવી જોઈએ તો તું રન કરી શકીશ. રાઈટ ઓર રોંગ? તમે બધા પણ કરી શકો છો. આઈ એમ નોટ શ્યોર, હું કંઈ ખોટું નથી કહેતો, દરેક વ્યક્તિ કરી શકો. એવું કોઈ અહીંયા નથી લાગતું કે કોઈ રન ના કરી શકતું હોય. સર તમારા ટીમના અંદર ક્યારે પણ મેરેથોન કેવું કંઈ યોજાય છે? ક્યારે પણ? તો કદી એવો ઇન્ટરેસ્ટ નથી આવતો કે આટલા બધા મોટિવેશનલ પર્સન બેઠા છે, એવું નથી કે નથી કરી શકતી, રાઈટ ઓર રોંગ? એ કરવા માટેની જે નાના સ્ટેપ્સ છે ને એ થોડાક શેર કરો. હાઉ યુ સ્ટાર્ટેડ કે કયા સ્ટેપ્સ થી કે રોજ આટલી એક્ટિવિટી કરી, રોજ આટલું ડાયટમાં ફેરફાર કર્યો, રૂટીનમાં ફેરફાર કર્યો, મેન્ટલી એટલા સ્ટ્રોંગ થયા, ધેટ ડુ શેર વિથ અસ. ઓકે જો હવે રનિંગ વસ્તુ કે જ્યારે મેં સ્ટાર્ટઅપ કર્યું ત્યારે મેં કીધું આઈ થિંક 5 કિલોમીટરથી મેં સ્ટાર્ટ કર્યું હતું અને એના પહેલા તો મેં 3 કિલોમીટરથી જ કર્યું હતું. આપણે ખેલ મહાકુંભ, તમે લોકોએ નામ સાંભળ્યું છે ગુજરાતનું પ્રમાણે. સો ખેલ મહાકુંભના અંદર જ્યારે હું ગયો ત્યારે આમ 3 કિલોમીટર એટલે મને પણ આઈડિયા નથી કે 3 કિલોમીટર કોને કહેવાય. તો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે હું કોઈ ડાયટ નહોતો લેતો, કે કોઈ પ્રોટીન પાવડર નહીં, કોઈ શેક નહીં, કોઈ કશું જ નહીં. બટ મને આમ પોતાના અંદરથી થયું હતું કે ભાઈ ના, રનિંગ કરવા જેવી વસ્તુ છે. એટલે ત્યારથી હું રનિંગ કરતો હતો ને તો ધીમે ધીમે દરેક વસ્તુ રોટેશન, કોકોનટ વોટર થઈ ગયું, પછી મે બી તમે બધા આઈ થિંક ઘરના અંદર સોલ્ટ કયું યુઝ કરો છો? નોર્મલ ટાટા પિંક સોલ્ટ કોણ યુઝ કરે છે આમાંથી? પિંક એટલે સેંધા નમક નહીં હો, સ્પેશિયલી પ્લીઝ. ઓકે તમે સર નોર્મલ નહીં, પિંક સોલ્ટ એટલે આપણે ઓલું જે બેઝિક આવે છે. સો પિંક સોલ્ટ નું મીન આઈ થિંક ખબર છે બધા કે પિંક સોલ્ટ કેમ યુઝ કરવામાં આવે છે? પોટેશિયમ વધારે. હે? પોટેશિયમ વધારે. ઓકે બીજું કઈ? મે બી આમાંથી કોઈ કોકને આમ જ્યારે કોક આમ વોક કરતો હોય કે ચાલતો તો કોકને ની પેન કે એવું કંઈ થતું હશે? યસ ઓર નો? મેમ એક્સક્યુઝ મી, તમે પિંક સોલ્ટ યુઝ કરો છો? સો તમે પિંક સોલ્ટ યુઝ કરો છો તો તમે જ્યારે વોક કે એવું કંઈક કરો કે ચાલો કે તો તમને ની પેન કે એવું કંઈ થાય છે? આઈ થિંક નો. નથી થયું ને? સી કેટલા જણા પિંક સોલ્ટ નથી યુઝ કરતા? આઈ એમ નોટ શ્યોર. હું નથી કહેતો દરેક લોકો યુઝ કરો. તમને કોઈ પણ ડ્રાયફ્રૂટના સ્ટોર પર કે કોઈ પણ પ્રોફેશનલ ડ્રાયફ્રૂટની સ્ટોર હશે, દરેક જગ્યાએ પિંક સોલ્ટ મળશે. ઇવન કોઈને પણ ત્યાં જઈને કહી શકો છો કે પિંક સોલ્ટનું એક ટ્રાયલ પેક આપો. જમવામાં કે ફ્રૂટ ડિશ તમે ખાતા હો કે સલાદ ખાતા હો કે એવું કોઈ પણ વસ્તુ ખાતા હો અને એના ઉપર શેક કરીને ખાલી નાખીને જુઓ સર, જેટલાને પણ કોઈ ની પેન કે જ્યારે આમ કોક રન કરતો તો આમ શ્વાસ ફૂલતો હોય તો કોકને એવી ટેવ હોય કે બસ ઇન્સ્ટન્ટલી આખે પાણીની બોટલ પી લે અને પાણી પીને આમ થોડી આમ ચાલશે, પછી પાછું એટલું સ્પીડથી તમે દોડશો. તો એ કોઈ લોજિકલી રીઝન નથી કે ભાઈ તમે એવી રીતે કરો. હું સિમ્પલ વસ્તુ કહીશ કે ખાલી પિંક સોલ્ટ એક સ્ટાર્ટઅપ કરો એન્ડ હું ગેરંટી આપું છું બોસ, મારી વાત નહીં બટ હું કહું પ્રેક્ટિકલી તમે લોકો યુઝ કરીને જુઓ, તમને પોતાને આમ કંઈક લાગશે ડિફરન્ટ ડ્યુટી સર. જેટલા પણ લોકો યુઝ કરતા હોય કે ન કરતા, બટ એક ખાલી સજેશન આપીશ, બાકી તમારા લોકો પર ડિપેન્ડ છે કે તમારે યુઝ કરવું કે ન કરવું, એ મારા પર નથી. અને બીજી જો ઘરમાં કોકોનટ વોટર્સ કેવું કંઈ પણ જો લેતા હો તો અર્લી મોર્નિંગ સવારે કોકોનટ વોટર લેવાનું રાખો. હાલ કરંટની વાત કરું છું એન્ડ સ્પેશિયલી નીમ વોટર જો કોઈ લેતું હોય કે ન લેતું બટ એ પણ લો હાલમાં વિધિન અલ્ટરનેટ ડેઝ. નીમની વોટર. ઓફિસમાં કોઈ ટીવી લે છે, ટી તો મોસ્ટલી બધા લેતા જ છે. અમદાવાદમાં તો એવું પ્રમાણિત છે કે ભાઈ ચા લેવી જરૂરી છે, રાઈટ? બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? ચા લેવાની બંધ કરવાની. શું ચા કેવું છે બોસ? હું તો ના પાડીશ, બટ હવે કેવું છે કે આજે કોકને શેડ્યુલ બેસેલું હોય, જેમ કે હું મારું કહું અર્લી મોર્નિંગ તો મારું શેડ્યુલ તમને શેર કરું. હું અર્લી મોર્નિંગ 5 વાગે સવારે ઊભો થઉં અને 5 થી 6:45 કે મેક્સ 7 વાગ્યા સુધીમાં 21 કે રન કરવાના. એ પછી વરસાદ હોય કે ગરમી હોય કે ઠંડી હોય કે કશું જ જોવાનું નહીં, તમે તમારા માઇન્ડથી સેટ આઉટ હોવા જોઈએ. બસ મારે આ વસ્તુ કરવી છે.
આજે તમારા ટીમ મેમ્બરને વીકલી મે બી એક મીટિંગ થતી હશે સર? સો બધાને કેવું આમ ઇન્સ્પાયરેશન હોય છે. આપણે ફ્રાઈડે સવારે 7 વાગે મીટિંગ છે બોસ, ભલે રાત્રે 1 વાગે સૂયા હો કે 12 વાગે ઊંઘ્યા હો, બટ એક મગજમાં ફિટ હોય છે. તમે તમારા કોઈ સજેશન આપ્યા, સરે સરના સજેશન આપ્યા, અહીંથી કોઈ બીજા સજેશન આપ્યા, એ બધા સજેશન ભેગા થઈને સવારે મીટિંગમાં સેરેટ આઉટ થાય છે. તો બસ એવી રીતે તમે આ વસ્તુ રનિંગ પણ કરવા ઈચ્છતા હો, 1 કિલોમીટરથી સ્ટાર્ટ કરો. અને હું તો આટલું ગેરંટી આપીશ, તમારામાંથી કોઈને પણ કોઈ પણ હેલ્પ જોઈતી હોય રનિંગના રિલેટેડ, ઇવન ફિઝિયોથી લઈને કોઈ પણ વસ્તુ, કોઈ પણ ટાઈમ બોસ, હું ટાઈમ નથી કહેતો, રાત્રે 12 વાગે 1 વાગે મને ફોન કરશો ને, હું એ જગ્યા ઉપર પ્રેઝન્ટ હોઈશ. અને ગેરંટી બોસ, ડોક્ટર નથી કે કોઈ ફિઝિયો નથી કે કોઈ ગ્રુપ નથી, કશું જ નથી. સેલ્ફ ડિપેન્ડન્ટ મને શોખ છે ખાલી એટલે. અને મેં હમણાં તમને શેર કર્યું અમદાવાદથી અયોધ્યા કરવાનું છે. એ મે બી વિધિન 15 to 20 ડેઝમાં બધાને અપડેટ ખબર પડી જશે આખા અમદાવાદ. થેન્ક યુ.